વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 4માં આવેલ ખોડિયારનગર 4 રસ્તાથી પાંજરાપોળ સુધીના 30 મીટર રોડ સુધીના માર્ગને મહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષને સ્થાન આપવામાં નહીં આવતા તેમણે વિરોધ નોંધાવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં ઇલેક્શન વોર્ડ નંબર 4માં આવેલ ખોડિયારનગર 4 રસ્તાથી પાંજરાપોળ સુધીના 30 મીટર રોડ સુધીના માર્ગને મહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજના વરદ હસ્તે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, મેયર પિંકી સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રાષ્ટ્રીય સંત શ્રી ગોવિંદ દેવગીરી મહારાજના વરદ હસ્તે આ માર્ગને મહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાલિકાના એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ રાઠવાને સ્થાન નહીં મળતા તેમણે વિરોધ નોંધાવ્યો છે. વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આ રોડનું નામકરણની દરખાસ્ત અમે મંજૂર કરી હતી અને જ્યારે આ રોડનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકે અમને સ્થાન આપવું જોઈએ, પણ અમને સ્થાન આપ્યું નથી, એટલે અમારો સખત વિરોધ છે. આ બાબતે ચેરમેન, ડેપ્યુટી મેયર તમામને રજૂઆત કરવાનો છું અને પીઆરઓ સાથે પણ ચર્ચા કરવાનો છું. શાની માટે તમે એસ્ટેટ કમિટીના ચેરમેનને સ્થાન નથી આપ્યું? આ ખૂબ જ ગંભીર બાબત છે કે આ એસ્ટેટ કમિટીના ચેરમેનનું અપમાન કહેવાય. આ ભૂલ પીઆરઓની છે અને હું આનો સખત વિરોધ કરું છું. પદાધિકારીઓએ ધ્યાન દોરવું જોઈએ, તેમની ફરજ છે. આ જો બીજા વોર્ડના કાઉન્સિલરો બેસી શકતા હોય તો એસ્ટેટ કમિટીના ચેરમેનને તમે સ્થાન કેમ નથી આપ્યું? આ રોડનું નામકરણની દરખાસ્ત અમે મંજૂર કરી હતી અને આજે જ્યારે રોડનું નામકરણની આજે જ્યારે ખાતમુહૂર્ત હતું ત્યારે અમને એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકે અમને ઉપર સ્થાન આપવું જોઈએ, પણ એમને સ્થાન નથી આપ્યું, એટલે અમારો સખત વિરોધ છે. હું હમણાં ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર અને મેયરને બધાની જોડે રજૂઆત કરવાનો છું અને પીઆરઓ જોડે બી હમણાં ચર્ચા કરવાનો છું. શેના માટે તમે એસ્ટેટ કમિટીને સ્થાન નથી આપ્યું? કેટલી ગંભીર બાબત છે? ગંભીર બાબત કે આ તો એસ્ટેટ કમિટીના એનું અપમાન કહેવાય, ચેરમેનનું. પીઆરઓની કહેવાય. આ ભૂલ પીઆરઓની છે અને હું આને સખત વિરોધ કરું છું. મેયરને, ડેપ્યુટી મેયર અને ચેરમેનને રજૂઆત કરવાનો છું આજે. ધ્યાન દોરવું જોઈએ, એમની ફરજ છે કે ભાઈ બીજા વોર્ડના જો કાઉન્સિલર બેસી શકતા હોય તો એસ્ટેટ કમિટીના ચેરમેનને તમે સ્થાન કેમ નહીં આપો? હું રજૂઆત કરવાનો છું અને આજે હું પ્રેસ નોટ બી આપવાનો છું. મહર્ષિ દધીચીનો આખું જીવન તપ, ત્યાગ, સમર્પણથી ભરેલું છે અને એની મહાનતા આવી છે કે આપણી સેનાનો જે સર્વોચ્ચ ચક્ર છે, પરમવીર ચક્ર, એના ઉપર પણ વજ્રનું ચિહ્ન છે. એ વજ્ર મહર્ષિ દધીચીના અસ્થિઓથી બનેલું છે. મહર્ષિ દધીચીનો માર્ગ એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે અને એ સંદેશ એમના આ માર્ગથી પણ બધાને મળશે. એટલે અહીંના કોર્પોરેશનનો, આ દાદીચી સમાજનો અને આ સૌ બધાનું હું અભિનંદન કરું છું, ધન્યવાદ આપું છું કે આ બધાએ મળીને આ સુંદર કાર્યક્રમ કરેલું છે. આજે 6 ડિસેમ્બર છે, બહાદુરનો રાજો ધ્વજ કરાયો હતો. બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ પર અત્યારે અત્યાચાર થઈ રહ્યા છે, એ મામલે શું કહેશો? बांग्लादेश में होने वाला जितना भी अत्याचार है उसका हम अत्यंत भीषण निषेध करते हैं और सरकार के लिए हम प्रार्थना करते हैं, चेतावनी भी देते हैं कि जो आपने घोषणा की थी पाकिस्तान के बारे में, हम घुस करके मारेंगे. घुस करके मारने का यही समय है. इस समय जाकर के केंद्रीय सरकार को बांग्लादेश के हिंदुओं को बचाने के लिए वो सब कुछ करना चाहिए वो जो कर सकती है. शहर में હું આવ્યો તે અહીંયા મહર્ષિ દધીચી માર્ગ આ નામે એક નયા માર્ગનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યો. મહર્ષિ દધીચીનો આખું જીવન તપ, ત્યાગ, સમર્પણથી ભરેલું છે અને એની મહાનતા આવી છે કે આપણી સેનાનો જે સર્વોચ્ચ ચક્ર છે, પરમવીર ચક્ર, એના ઉપર પણ વજ્રનું ચિહ્ન છે. એ વજ્ર મહર્ષિ દધીચીના અસ્થિઓથી બનેલું છે. મહર્ષિ દધીચીનો માર્ગ
એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે અને એ સંદેશ એમના આ માર્ગથી પણ બધાને મળશે એટલે અહીંના કોર્પોરેશનનો આ દાદી સમાજનો અને આપ સૌ બધાનું હું અભિનંદન કરું છું